નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરાની હચમચાવતી નાખતી ઘટના સામે આવી છે। વડોદરામાંથી એક હચમચાવતો નાખતો કિસ્સો પણ સામે આવ્યો છે, જ્યાં મૂળ બિહારના અને હાલ વડોદરામાં માણેજા વિસ્તારમાં રહીને મક્કરપુરા જીઆઈડીસી ફાઇટર તરીકે કામ કરતો રવિશંકર રાજેશકુમાર પ્રસાદ નામનો યુવાન સામાન્ય જીવન જીવી રહ્યો હતો, પરંતુ 11 જૂનના રોજ તેના વતન બિહારમાં રહેતા તેના એક પરમ મિત્રએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર તેના સુધી પહોંચ્યા હતા। જી હા મિત્રો, આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેના મિત્રના મોતના આઘાતમાં સરી પડ્યો હતો। મિત્રના વિરહમાં પાગલ બનેલા રવિશંકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રના પાર્થિવ દેહના ફોટા મૂકીને હૃદય કંપાવી દેનારું સ્ટેટસ લખ્યું હતું અને મેં તેરે પાસ જલ્દ આ રહા હું, અને આ સ્ટેટસ મૂક્યા બાદ 11 જૂનના રોજ તેને મક્કરપુરા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને રેલવે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।